તો વરસાદી આગાહી વચ્ચે જૂનાગઢના ગિરનારમાં મેઘરાજા જમાવટ કરી રહ્યા છે। દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ। ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। મધરાતથી જ વરસાદી ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। જિલ્લાના માણાવદરમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ પડ્યો છે। મેદરણા, ભેસાણ અને માળિયા વિસ્તારમાં પણ સારો વરસાદ પડ્યો છે। જો કે જૂનાગઢમાં જે વરસાદી આગાહી છે તે પ્રમાણે મધરાતથી જ વરસાદી ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। ભારે વરસાદ પડી રહ્યો છે। તો ગિરનારમાં પણ ધોધમાર વરસાદ વહેલી સવારથી પડી રહ્યો છે। જે સ્થાનિક વિસ્તારો છે ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ છે। ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં નદીઓ બે કાંઠે થઈ છે, કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યા છે। અનેક એવા ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ છે અને આ સમગ્ર જે તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ એ જૂનાગઢની છે। જે રીતે જૂનાગઢમાં મધ્યરાત્રિથી ધમાકેદાર વરસાદે જે એન્ટ્રી કરી છે અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ગિરનારના જંગલમાં 7 ઇંચથી વધુ વરસાદ પડ્યો, તેને લઈને જે દામોદર કુંડ છે તેમાં નવા નીર આવ્યા છે। આપને જે દ્રશ્ય બતાવું છું જે દામોદર કુંડના છે એ દામોદર કુંડમાં નવા નીર આવતા લોકોમાં પણ એક ખુશીનો માહોલ છે। બીજી તરફ જણાવી તો સર્વત્ર જૂનાગઢ જિલ્લામાં માણાવદરમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે। 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો। વિસાવદર, મેંદરડા અને ભેસાણ અને માળિયા તેમાં પણ 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। હજુ પણ વરસાદની સ્થિતિ યથાવત છે। વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં જ્યારે પાણી ભરાયા છે, જે ઝાંઝાવાળા રોડનું જે ગરનાળું છે, જોશીપુરા ગરનાળા છે, જોશીપુરાના જે નીચાણવાળા વિસ્તાર છે, ઓજી વિસ્તાર છે, તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે। હાલ પણ જ્યારે વરસાદની સ્થિતિ યથાવત છે, વધુ વરસાદ પડે તો ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાશે અને નદી નાળા પણ છલકાશે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ। તો જૂનાગઢની અમે આપને તસવીરો બતાવી કે ધોધમાર વરસાદે કેવી મુશ્કેલી સર્જી છે। આ તરફ માર્કેટ યાર્ડના જૂના પ્રવેશ દ્વાર સુધી વરસાદી પાણી પહોંચી ગયા હોવાની વિગત છે। વરસાદના કારણે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો અને લારી ધારકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોએ તંત્ર સમક્ષ નારાજગી પણ વ્યક્ત કરી છે। દર વર્ષે ચોમાસામાં હાલાકી પડતી હોવાની રાવ છે। પાણીનો યોગ્ય નિકાલ કરવા માંગ કરાઈ રહી છે। તો આ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં માર્કેટ યાર્ડના જૂના પ્રવેશ દ્વાર સુધી વરસાદી પાણી ભરાઈ ગયા છે। એટલું જ નહીં, ઘૂંટણસમાં પાણી ભરાય છે, જેના કારણે સ્થાનિકોમાં પારાવાર નારાજગી જોવા મળી રહી છે। પાણી ભરાય છે, પાણીનો નિકાલ નથી થતો, જેથી કરીને સ્થાનિકોની માંગ છે કે આ પાણીનો નિકાલ કરવામાં આવે। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર પર તેની અસર પડી છે। ભારે વરસાદને કારણે કેટલાક રસ્તાઓ બંધ થઈ ગયા છે। સમેગા કોડવાવ ગામનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। સમેગા ગામનું તળાવ ભરાઈ જતા રસ્તો બંધ કરાયો હોવાની વિગત છે। કોયલાણા કોઠડી ગામ જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો। ઓજત નદીનું પાણી આવતા હાલ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। બોડકા પીપલાણા ગામ જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે। સાથે જિલ્લા વહીવટી તંત્રએ અવરજવર ના કરવા વિનંતી કરી છે।